સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। વાત કરીશું જગતના તાત વિશે। શું ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે? ખેડૂતોને સહાય પેકેજમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે। સવાલ એટલા માટે કારણ કે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મામલે રાજ્ય સરકાર પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે। ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં જે અતિવૃષ્ટિ થઈ છે તેનું સહાય પેકેજ રાજ્ય સરકારે તો જાહેર કર્યું છે, પરંતુ એનડીઆરએફ અંતર્ગત કેન્દ્ર સરકાર પણ પેકેજ આપતી હોય છે જો રાજ્ય સરકાર ડિમાન્ડ કરે તો। પરંતુ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે મેં જ્યારે આ અંગે સદનમાં સવાલ ઉઠાવ્યો અને મેં પૂછ્યું કે ગુજરાતમાં કેટલું નુકસાન થયું છે, ગુજરાતને કેટલું પેકેજ અથવા તો કેટલી સહાય આપવામાં આવશે અથવા તો આવી રહી છે, ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે મને એવો જવાબ મળ્યો છે કે ગુજરાત સરકારે કોઈ આવેદનપત્ર કેન્દ્ર સરકારને આપ્યું જ નથી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે ઘણા સમિતિએ પ્રચાર કરવામાં આવે છે કે ડબલ એન્જિનની સરકાર છે, મોસાળમાં જમણવાર હોય અને પછી માં પીરસનારી હોય તો પછી આમાં બાકી જ શું રહે? પરંતુ આમાં સ્થિતિ એવી જોવા મળી રહી છે કારણ કે રાજ્યસભાના સાંસદ અને તેમણે કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયનો પત્ર જાહેર કર્યો છે, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે સહાય માટે કે સર્વે માટે ગુજરાત સરકારે કોઈ પ્રતિબદ્ધતા દાખવી જ નથી, એટલે કે સીધો જ આમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે। આ અતિવૃષ્ટિમાં જે સહાયનું મલમ ખેડૂતોને લગાવવામાં આવનાર હતો, આખરે કેમ તેમાં પાછી પાની કરવામાં આવી રહી છે? એક મોટો સવાલ છે। શક્તિસિંહે શું દાવો કર્યો, પહેલા તે સાંભળી લઈએ। આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું, કેટલાય ખેડૂતો બરબાદ થયા છે, ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી, પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી। હું માનું છું કે આ એક ગુનાહિત બેદરકારી। એટલે શક્તિસિંહે આરોપ એ લગાવ્યો છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં બે જગ્યાએ જો ભાજપની ડબલ એન્જિનની સરકાર છે તો પછી શું કામ ખેડૂતોને સહાય આપવામાં નથી આવતી? અતિવૃષ્ટિથી જે નુકસાન થયું છે તેમાં રાજ્ય સરકાર એક રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારમાં સહાયની માંગણી કરે છે અને ત્યારબાદ કેન્દ્ર સરકાર સહાય રિલીઝ કરે છે। જોકે શક્તિસિંહનો એવો આરોપ છે કે રાજ્ય સરકારે કેન્દ્રમાં કોઈ જ સહાયની માંગણી નથી કરીને એટલા જ માટે ખેડૂતો સરકારની સહાયથી વંચિત રહી ગયા છે। જોકે આ બાબતે ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે। વિકાસ, બિલકુલ ભાજપ તરફથી તો હવે બચવાનો પ્રયત્ન કરવા જ આવશે, પરંતુ આમાં સાચું શું છે, ખોટું શું છે, ભલે આમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહે, વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને જે સહાય પેકેજ છે ઓછું મળ્યું છે। ભાજપ નેતાઓ પણ ઓન સ્ક્રીન જ્યારે આ 1419 કરોડનું પેકેજ જાહેર થયું હતું ત્યારે પણ ભાજપ પ્રવક્તાએ એવું કહ્યું હતું કે આ પેકેજ તો ઓછું છે। આપણી સાથે ફોનલાઈન પર હિતેન્દ્ર પટેલ જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરીશું। હિતેન્દ્રભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। 23 ઓક્ટોબર 2024ના રોજ જ્યારે 1419.22 કરોડનું પેકેજ જાહેર થયું ત્યારે પણ આપણો વાર્તાલાપ થયો હતો અને તમે પોતે કહ્યું હતું કે આ પેકેજ ઓછું છે। મારી સંવેદના ખેડૂતો માટે વ્યક્ત કરું છું અને આજે શક્તિસિંહ કહી રહ્યા છે કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ જ નથી કરી, કેમ આમ? જે આખા વિષયની અગાઉ આખા દિવસની ચર્ચા છે, જે રીતે રાજ્ય સરકારનો ખેડૂતોને સહાય આપવા માટેનો ઉદાર હાથે જે નિર્ણય થયેલો છે, છેલ્લા 10 વર્ષમાં પ્રતિ વર્ષ એક કરતા વધારે વાર એટલે 12 થી 14 વાર ખેડૂતોને આપત્તિના સમયમાં ગુજરાત સરકારે મદદ કરી છે। સાઉથે બિપરજોય જેવા વાવાઝોડા સમયે તો જે નિયમો છે આપત્તિ વ્યવસ્થાના એનાથી ઉપર ઉઠીને પણ મદદ કરી છે, એ રાજ્ય સરકારે પોતાના ફંડમાંથી પણ મદદ કરી છે। જેના માધ્યમે શક્તિસિંહભાઈએ વાત કરી છે એ ગત સપ્ટેમ્બર ઓક્ટોબર પર વરસાદ માટે પણ રાજ્ય સરકારે આપેલ છે પ્રમાણે 1470 કરોડનું અને પહેલા 350 એટલે લગભગ 1770 કરોડના પેકેજો ડિક્લેર થઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, એ વખતે તમે પોતે કહ્યું હતું કે આ પેકેજ ઓછું છે અને જો પેકેજ ઓછું હોય, એસડીઆરએફની ધારાધોરણ જો ઓછા હોય, પ્રમાણે ઓછા પૈસા મળતા હોય તો પછી કેન્દ્ર પાસે માંગવામાં વાંધો શું છે? કેમ માંગવામાં ના આવે? એટલે એ જ સમજવાનો વિષય છે। માન્ય રાજ્યસભાના સભ્ય અને સિનિયર નેતાએ જે વાત કરી છે, આ આખો વિષય રાજ્યનો છે અને નિત્યાનંદજી જે જવાબ આપ્યો છે, જવાબમાં સ્પષ્ટ છે કે આપત્તિ વ્યવસ્થાપન એ રાજ્યોનો વિષય છે। રાજ્યો માટે કેન્દ્ર સરકાર નિયમિત રીતે વસ્તીના ધોરણે આવા ફંડની કોર્પસ ફંડ ફાળવણી કરે છે, જેને આપણે એનડીઆરએફ કહીએ છીએ। એટલે આમાં હિતેન્દ્રભાઈ, શક્તિસિંહે જે લેટર જાહેર કર્યો છે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયનો છે, તેમણે સીધું સ્પષ્ટપણે લિખિતમાં લખ્યું છે કે ગુજરાત સરકારે સહાય માટે પણ કશું કીધું નહોતું, અમે તો સામેથી અહીંયા સર્વે માટે આવ્યા હતા। કેન્દ્ર સરકારની ટીમ સામેથી સર્વે માટે આવી હતી, 2 દિવસ સર્વે કર્યો, છતાં પણ પછી અમને કહેવામાં નથી આવ્યું, એટલે પછી આમાં કોઈ સહાય નથી મળી।
એટલા માટે એના પહેલા પેરેગ્રાફમાં બહુ સ્પષ્ટ છે કે આ રાજ્યનો વિષય છે. રાજ્યોને ઓટોમેટિકલી કેન્દ્ર સરકાર એના જે વસ્તીના ધોરણો પ્રમાણે નેશનલ કેલેમિટી થાય કે ના થાય એ રકમ એને ફાળવી અને અનામત રાખતી હોય છે. રાજ્યોમાં જયારે આવી સ્થિતિ બને ત્યારે કેન્દ્ર નિયમો પ્રમાણે એ ખેડૂતોને મદદ કરે છે. આકસ્મિક સંજોગ બીજા પેરેગ્રાફમાં લખ્યું છે કે ખૂબ અતિ મુશ્કેલી પડે અને એનું ફંડ અપૂરતું લાગે, એ ફંડ ઓછું પડે ત્યારે એને કેન્દ્રમાં રજૂઆત કરવાની હોય છે. અચ્છા તમે બીજો વિરોધાભાસ તમને કહું, એ જ 23 તારીખની વાત કરેલું એ વખતે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ એમને પણ સવાલ આપણે પૂછ્યો હતો કે સાહેબ આમાં હવે શું આપણે કેન્દ્ર સરકાર પાસેથી મદદ માંગવાના છીએ? ત્યારે તેમણે કહ્યું હતું કે કેન્દ્રની ટીમને અમે 9,000 કરોડનું મેમોરેન્ડમ મોકલ્યું છે. એટલે આ ખૂબ જ મોટો વિરોધાભાસ છે. એ વખતે રાઘવજી પટેલ એમ કહે છે કે 9,000 કરોડનું મેમોરેન્ડમ મોકલ્યું છે અને આજે આ પત્ર એવું કહે છે કે રાજ્ય સરકાર તરફથી અમને કોઈ આવેદન આપવામાં નથી આવ્યું. પહેલા આપણે એ કૃષિ મંત્રી રાઘવજી પટેલની એ દિવસની બાઇટ આપણે સાંભળી લઈએ. જે કેન્દ્ર સરકારની ટીમ આવી હતી એમાં ટોટલ અતિવૃષ્ટિગ્રસ્તના હિસાબે જે નુકસાન થયું એનો સમગ્રતયા નુકસાનીનો અંદાજ રાજ્ય સરકારે કેન્દ્રની ટીમને સોંપેલ છે. લગભગ મારી જે ધારણા મુજબ જાણકારી મુજબ 9,000 કરોડ રૂપિયા ઉપરાંતનું નુકસાન, જેમાં રોડ, રસ્તા, સિંચાઈના કામો, પશુઓ અને માનવ મૃત્યુ સહિતના જે નુકસાન થયા હતા એના અંગે કેન્દ્ર સરકારની ટીમને રાજ્ય સરકારે અહેવાલ સુપ્રત કર્યો. બિલકુલ હિતેન્દ્રભાઈ, આપણે સાંભળ્યું આવો વિરોધાભાસ કેમ? જો રાઘવજી પટેલ પોતે કહેતા હોય કે 9,000 કરોડનું મેમોરેન્ડમ મોકલ્યું છે અને પછી કેન્દ્ર સરકારના પત્રમાં આવો વિરોધાભાસ. આ વિશે સમજવાનું છે. આમાં માન્ય કૃષિ મંત્રીએ સ્પષ્ટ કીધું છે કે આખા રાજ્યમાં જાનમાલ, માલ મિલકત, ઢોર ઢોકર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી વિભાગ, આરએનબી વિભાગ બધાને થઈને આટલું નુકસાન થયેલો અંદાજ છે એમને જણાવેલું છે. એ ટીમ એમ શું કરે કે આપણે જયારે નુકસાન થયું છે ત્યારે નુકસાનનું વળતર નથી આપતા, આપણે પૂરક બનીએ છીએ. જયારે નેશનલ ડિઝાસ્ટર રિલીફ મેનેજમેન્ટ ફંડ અને સ્ટેટ એટલે SDRF છે એ ખેડૂતને નુકસાનનું વળતર નથી આપતી, એને રિહેબિલિટ થવા માટે પૂરક બને છે. એના માત્ર ચોક્કસ નિયમો છે. તો ભાઈ કોઈને 15 હેક્ટર જમીનમાં નુકસાન થયું 15 નથી આપતા, પણ 2 હેક્ટર ની જ આપતી. તો ભાજપની સરકાર આપતી 2 ની, પહેલા 1 હેક્ટર ની આપવાની મર્યાદા હતી. એમાં 4500 રૂપિયા પ્રતિ હેક્ટર કોંગ્રેસના સમયમાં મળતી હતી. આમાં આ બધા દાવામાં આપને લાગે છે કે ખેડૂતોને સહાય મળી રહી છે? આજે પણ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે સહાય માટે. સાહેબ તમે સમજ્યા નથી વિષય. મારી વાત પૂરી કરવા દો. જી નહીતર આમનું આખો દિવસ ચાલશે. જી આ આખો વિષય ડિબેટનો જે ચાલે છે એમાં એ જે કેન્દ્ર સરકારે નિયમ બનાવ્યા છે કે ખેડૂતને કેટલી રકમ હેક્ટરે આપવી, કેટલા હેક્ટરની આપશે અને કેટલું નુકસાન થાય ત્યારે આપવું, એ નિયમો પ્રમાણે જ આપવાનું છે. નુકસાન ગમે કેટલું થયું હોય કે રાજ્ય સરકારે એને નુકસાનનો અંદાજ આપ્યો હોય તો નિયમમાં આવતું હતું એટલા પૈસા આપણી પાસે હતા એટલે આપણે એને સુધારાનો ક્લેમ કરવામાં થતો નથી. અને એ નિત્યાનંદજીના જવાબમાં પણ એટલે આમાં ચલો ઠીક છે હિતેન્દ્ર, માની લીધું. તમે એમ કહી દો કે ખેડૂતોને પૂરતું પેકેજ મળી ગયું છે, કોંગ્રેસ આમાં ખોટા દાવા કરે છે. તમે કહી દો, તમે પોતે કહી દો. ચાલો, ખેડૂતોને SDRF NDRF ના નિયમ પ્રમાણે પૂરતું પેકેજ મળ્યું છે. એ પેકેજ હજુ મુશ્કેલી પડતી ખેડૂત એટલે રાજ્ય સરકારે એમાં ઉમેરો કર્યો છે અને 8,500 હેક્ટરના બદલે 11,000 હેક્ટર એટલે રાજ્ય સરકારે આ નિયમથી ઉપર પોતાના બજેટ પરથી પણ આપ માનો છો કે 1419.22 કરોડનું પેકેજ હતું યોગ્ય હતું, બરાબર હતું કે એમાં વધારો થવો જોઈએ? ખેડૂત તરીકે હું માનું છું કે ખેડૂત હજુ પણ વધારે આપશે તો ખોટું નથી. આજે જે વહી લાસ્ટ ટાઈમ વાત કરી હતી એ જ વાત કરું છું. પણ તેમ છતાં રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના ફ્રેમ હોય છે, ફ્રેમના આધારે એ નિર્ણય નક્કી થતો હોય છે. જી બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આખો આ મામલો છે જેમાં 1419.22 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. રાઘવજી પટેલે પોતે કહ્યું હતું કે અમે કેન્દ્ર સરકારની વિગતો મોકલી છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી લેખિતમાં જવાબ આપવામાં એ આવ્યો છે કે અમને તો કોઈ આવેદન આપ્યું જ નથી. એટલે આમાં ક્યાંક એવું મિસકોમ્યુનિકેશન થયું છે. પરંતુ આમાં ખેડૂતોને સહાય ક્યારે મળશે, તેમને મલમ ક્યારે લગાવવામાં આવશે, તે એક મોટો